મારે જે 5 મિનિટ 10 મિનિટ વાત કરવાની છે એ વિષય સંસ્કૃત ભાષાના સુભાષિતોની વાત કરવી છે. તમે શ્રીમદ ભગવદ્ ગીતા વિશે સાંભળ્યું છે કે તમારા પ્રશ્નો, દરેક પ્રશ્નનો જવાબ શ્રીમદ ભગવદ્ ગીતામાં મળે. સુભાષિત નામનો એક એવો ભંડાર સંસ્કૃત ભાષાની અંદર છે કે જે સુભાષિતોના માધ્યમથી આપણને આપણા બધા જ પ્રશ્નોનો જવાબ મળી શકે. ને એટલું જ નહીં, એ સુભાષિતોને ફિલોસોફીની દ્રષ્ટિએ જુઓ, માર્ગદર્શનની દ્રષ્ટિએ જુઓ, કોઈક આપણને આશ્વાસન આપતું હોય એ દ્રષ્ટિએ જુઓ, અનેક અર્થોમાંથી આપણે એ પાર થતાં આપણું જીવન સારું બનાવી શકીએ. એ સુભાષિતનો અર્થ જે છે સુષ્ઠુ ભાષિતમ ઇતિ સુભાષિતમ, જે સારું બોલાયેલું છે. અને સારું કેવું બોલાયેલું હોય? વર્ષોના અનુભવ પૂછી કોઈ એક વ્યક્તિ, કોઈ એક કવિ 2 શબ્દોમાં બહુ મોટી વાત કહી દે, એને સુભાષિત કહેવામાં આવે. એક શ્લોક જોતો હતો, આપણને એવું થાય કે હું કરું છું એટલે થાય છે, મારાથી જ થાય છે. કવિ સરસ મજાની વાત કરે, પ્રસિદ્ધ શ્લોક, શશિના ચ નિશા નિશયા ચ શશિ, શશિના નિશયા ચ વિભાતિ નભઃ, પયસા કમલમ કમલેન પયઃ, પયસા કમલેન વિભાતિ સરહ. કે છે શશિ એટલે ચંદ્રમા અને નિશા એટલે રાત્રિ. ચંદ્ર પોતે સુંદર ખરો, રાત્રિ પોતે પણ સુંદર ખરી, પણ ચંદ્ર અને રાત્રિ બેનો જ્યારે સંયોગ થાય ને, 2 જણ ભેગા થાય ને, ત્યારે આકાશ છે ને એ સુંદર લાગે. પયસા કમલમ, પયઃ એટલે પાણી, અને કમળ તો આપણને ખબર છે, પાણી પણ સુંદર, કમળ પણ સુંદર, પણ બંનેની ઇન્ડિવિજ્યુઅલ આઈડેન્ટિટી તમે જુઓ, પણ બંને જ્યારે ભેગા થાય એ વખતે સરોવર સુંદર લાગે છે. पूरा वीडियो देखने के लिए सब्सक्राइब करें भारत कुल ऑन YouTube।